પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને કયું ભોજન લેવું જોઈએ અને કઈ બાબતનું વધારે ધ્યાન રાખવું જોઈએ, તો આજે હું તમને કહું છું. તમારે શું ધ્યાન રાખવાનું છે તો કે આપણને જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ જમવાનું છે. ભૂખ ન હોય ત્યારે ખાવાનું નથી. આપણે શું કરીએ, આપણને એમ થાય કે પ્રેગ્નેન્ટ છીએ તો આપણે તો જ્યારે જેટલું ખાવું હોય એટલું ખાઈ શકીએ, પણ એવું નથી કરવાનું. અને જ્યારે ભૂખ હોય ત્યારે એક સાથે જાજુ નથી જમી લેવાનું. થોડું અમથું, જ્યારે ભૂખ હોય ત્યારે થોડું થોડું ખાવાનું છે, ભલે ને વારંવાર ખાવ. પછી બીજું શું ધ્યાન રાખવાનું છે તો કે હેવી વસ્તુ હોય, વજનવાળી વસ્તુ ક્યારેય ઉપાડવાની નથી. અને દિવસ દરમિયાન સવારે 1 નાળિયેર પાણી જરૂરથી પીવાનું છે. 3 થી 4 વાગ્યા પછી નાળિયેર ક્યારેય નથી પીવાનું. અને બીજું શું ખાવાનું તો કે ડ્રાયફ્રૂટ ખાવાના છે. કેવા ડ્રાયફ્રૂટ? અખરોટ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, એવું બધું ખાઈ શકો તમે. અને ચોથી વસ્તુ છે, જ્યારે રાત્રે તમે સુવા જાઓ છો ત્યારે તમારે કેસરવાળું દૂધ પીવાનું છે. તેમાં ખાંડ કે સાકર ક્યારેય નથી નાખવાની, તો દૂધ પીવાનો કોઈ મતલબ જ નહીં રહે. એટલે દૂધ પીવું હોય તો સાદું પીવાનું અથવા કેસરવાળું પી શકો. અને એક વસ્તુ ખાસ છે, એ તમારે ખાસ કરવાની છે. જો તમે ધાર્મિક પુસ્તકો નથી વાંચતા તો આજથી વાંચવાનું ચાલુ કરી દો, કેમ કે એનાથી આપણું મન શાંત થશે અને બાળક ઉપર અસર થશે. ફોલો મી.